જસદણમાં બજરંગ દળ અને હિન્દુ પરિષદ દ્વારા રામનવમીની ભવ્ય રીતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં પંચમુખી હનુમાનથી પ્રારંભ સાધુ સંતો, નગરપાલિકાના પ્રમુખ સહિત આગેવાનો જોડાયા હતા. પંચમુખી હનુમાનજી મંદિરથી શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જસદણ શહેર રામમય બની ગયું હતું. શહેરની અંદર અનેક જગ્યાએ પીવાનું પાણી, શરબત, અલગ અલગ સ્ટોલ મૂકવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં લોકો જોડાયા હતા. ભક્તજનોએ રામલલ્લાની આરતી ઉતારી ભગવાનને ફૂલડે વધાવી આશીર્વાદ મેળવ્યા હતા. આજ શ્રી આપણા સૌના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના જન્મદિવસ નિમિત્તે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રામાં સમગ્ર હિન્દુ સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો છે. ભાવ, આનંદમય અને નાચ ગાન સાથે આજનો કાર્યક્રમ ઉલ્લાસભેર ઉજવવામાં આવી રહ્યો છે. આજ રોજ જસદણ ખાતે રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું ખૂબ જ મોટું આયોજન થયું છે. તેમાં રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા, બજરંગ દળ દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ જ મોટું અત્યારે આયોજન કરવામાં આવ્યું છે. દરેક સમાજના કાર્યકર્તાઓ સાથે જોડાણા છે અને શોભાયાત્રા ખૂબ જ મોટી નીકળી છે. ભગવાન રામચંદ્ર મહોત્સવ અંતર્ગત રામ જન્મ મહોત્સવનો ઉત્સવ જે ઉજવાઈ રહ્યો છે અને આ નગરની ગલીએ ગલીમાં જે દિવ્ય માહોલ રામમય સમગ્ર જસદણ શહેર બેઠું છે. લોકો આનંદની વાત છે. ભારત રાષ્ટ્ર એ રામજીનું રાષ્ટ્ર છે અને આપણે બધા ઈચ્છીએ રામચંદ્ર ભગવાન માટે પ્રાર્થના કરીએ કે અમારો ભારત દેશ એ રામ રાજ્ય બને, રામ રાજ્ય સ્થાપિત થાય, હિન્દુ રાષ્ટ્ર સ્થાપિત થાય, ગૌ માતા રાષ્ટ્ર માતા સ્થાપિત થાય અને સમગ્ર ભારત પર રામચંદ્ર ભગવાનના આશીર્વાદથી સુખ શાંતિ સંપત્તિને પ્રાપ્ત કરે, વિશ્વમાં શાંતિ પ્રસરે, શાંતિનો માહોલ થાય અને બધા આત્મભાવથી, પ્રેમભાવથી પોતાનું જીવન વ્યતીત કરે. ભારત દેશની એ સંસ્કૃતિ અને દિવ્ય સંદેશ છે વિશ્વગુરુ એ બને અને ભગવાન રામચંદ્ર ભગવાન બધા ઉપર ખૂબ આશીર્વાદ બતાવે. એ આજે રામનવમી ઉત્સવ દરમિયાન આજે અમે સૌ સંતો હાર્દિક પ્રાર્થના કરીએ છીએ અને વિશ્વનું કલ્યાણ થાય. ધર્મ કી જય હો, અધર્મના નાશ હો, પ્રાણી में सद्भावना हो, विश्वના કલ્યાણ ગૌ માતા કી જય, હિન્દુ રાષ્ટ્ર કી જય, જય જય શ્રી રામ, રામચંદ્ર ભગવાન કી જય. જેડીસી ન્યૂઝ સાથે કરશન બામડા, આટકોટ.